જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ કેનાલોમાં કકળાટ. સરહદીય વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 20 દિવસથી સિંચાઈ માટે પાણી ન આવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ઈઢાણા, જમડા, પ્રતાપપુરા, લોરવાડ, ભાંચર, ઢીમા સહિતના ગામડાના ખેડૂતો પહોંચ્યા પ્રાંત કચેરીએ. ઈઢાણા ડિસ્ટ્રિક્ટમાંથી નીકળતી કેનાલોમાં ત્વરિત પાણી છોડાવવાની ખેડૂતોની માંગ. જીરું, વરિયાળી, ઘઉં, ઈસબગુલ, એરંડા સહિતના શિયાળુ પાક તૈયાર હોવાથી માત્ર 1 કે 2 પિયત પૂરતું પાણી છોડવા ખેડૂતોની માંગ. ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી રાત દિવસ કરી પાણીની રાહ જોઈ રહ્યા છે. પાણી ના મળે પારાવાર નુકસાન થઈ રહ્યું છે. તો સાથે સાથે ખેડૂતોએ થરાદ ધારાસભ્યને પત્ર લખી પિયતનું પાણી છોડવા માંગ કરી. અહેવાલ મુરજી ચૌધરી, થરાદ. ગઢા માઇન્ડરની અંદર પાણી જ નથી આવતું સાહેબ. ખેડૂતો રાત્રે 2 વાગ્યા સુધી બેસે છે અને એકાદ મહિના જેવું થઈ ગયું. દિવસે તો પાણી મેં ફાલતા જ નથી. ગેટ કરે છે કેટલાય સમયથી, પણ ગેટનું પણ કોઈ નિવારણ નથી આવતું. સરકાર દરિયાની અંદર પુલો બનાવે છે, પણ અમારે અહીંયા આગળ એક ખાલી ગેટ બનાવવાનો છે, એમાં એ 5 વર્ષ કાઢી નાખે અને દિવસે પણ અમે પાણી નથી પાડતા. અત્યારે ખેડૂતોને એટલી તકલીફ છે કે એની કોઈ સીમા નથી. વરિયાળી જેવો પાક છે, એરંડા છે, પશુપાલનને લગતી જે ઘાસચારો છે એ પણ બધું બળવાની તૈયારી હતી. તો પશુપાલન ઉપર તો ખેડૂત જીવે છે, તો હવે કરવાનું શું? એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. સાહેબ તરફથી અમને સારો સહકાર મળ્યો છે. 2 દિવસની અંદર એમને વાત કરી છે કે પાણી આવશે. જો 2 દિવસ સુધી પાણીનું નિવારણ નહીં આવે તો અમારી ઉપવાસ ઉપર ગાંધીજી માર્ગે જવાની પણ અમારી તૈયારી છે.